વડોદરાની વિશ્વામિત્રી નદીને ઊંડી કરવાની કામગીરી હાથ ધરાશે, જેને પગલે મગરો અને જળચર પ્રાણીઓનું સ્થળાંતર કરાશે। વડોદરા કોર્પોરેશન અને વન વિભાગની ટીમ સંયુક્ત રીતે 5 માર્ચથી શરૂ કરશે કામગીરી। નદીમાં રહેલા મગર અને કાચબાઓને શિફ્ટ કરવા તૈયારી શરૂ કરી છે। કમાટીબાગ ઝૂએ 10 પાંજરા તૈયાર કર્યા છે। આ પાંજરા દ્વારા મગરોનું રેસ્ક્યુ કરવામાં આવશે। 20 મગર અને 20 કાચબા કમાટીબાગ ઝૂમાં રખાશે। તો વિશ્વામિત્રી નદીમાં 450થી વધુ મગરો વસવાટ કરે છે। હાથ ધરવામાં આવનાર છે અને વિશ્વામિત્રી નદીમાં આ કામગીરી દરમિયાન જળચર જીવો જેવા કે મગર અને કાચબા ની જો જરૂર જણાય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નિગરાની અંતર્ગત તે જાનવરનું રેસ્ક્યુ કરવામાં આવશે। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાયા બાદ હાલની જો પરિસ્થિતિની વાત કરીએ તો વહીવટી તંત્ર જે છે તે વિશ્વામિત્રી નદીને પહોળી કરવા માટે કામે લાગ્યું છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન જે છે એ ઊભો થતો હતો કે વિશ્વામિત્રી જે છે તે મગરોનું આશ્રય સ્થાન છે, ત્યારે મગરોને વિશ્વામિત્રી નદીમાંથી સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પાલિકા દ્વારા વહીવટી તંત્ર દ્વારા જે તડામાર તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। વિશ્વામિત્રી નદીની વાત કરીએ તો નદીને ઊંડી કરવાનું કામ જે છે તે 5મી માર્ચથી જે છે તે શરૂ થવાનું છે અને એને લઈને આ તમે પાંજરા જોઈ રહ્યા છો તે વિશ્વામિત્રીમાં વસવાટ કરતા જે મગરો છે તેમને રાખવા માટે આ પાંજરા જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે। કમાટીબાગના ઝૂ ખાતે 10 જેટલા પાંજરા તૈયાર જે છે તે કરવામાં આવ્યા છે। નદીને જ્યારે ઊંડી કરવાની કામગીરી ચાલતી હોય ત્યારે આ જે મગરો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવશે અને ત્યારબાદ મગરોને સુરક્ષિત સ્થળે જે છે તે ખસેડવામાં આવશે। 20 મગર અને 20 કાચબા કમાટીબાગ ઝૂમાં રાખવામાં આવશે અને બાકીના કાચબા અને મગર જે છે તે આજવા ઝૂ ખાતે મોકલવામાં આવશે। એટલે વિશ્વામિત્રી નદીને પહોળી કરવી તે પડકારરૂપ કામગીરી તો છે જ, પરંતુ સાથે સાથે જે જીવો છે તેમને કોઈપણ જાતનું નુકસાન ન થાય તે આ પ્રકારની ખાસ તકેદારી પણ રાખવામાં આવી રહી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।